મોગરીની અંદર એક વૃદ્ધા ઉપર રેપ કરી અને તેમની હત્યા કરી દેવાઈ અને બાદમાં 51,000 રૂપિયાની લૂંટ કરી દેવાઈ, જેમાં સોનાની બુટ્ટી અને એક મોબાઈલ ફોનની લૂંટ કરીને ભાગી જનાર આરોપી વિરુદ્ધ અત્યારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કર્યો છે। હું વાત કરીશ 30 તારીખની રાત્રે જે જગ્યા ઉપર આ બનાવ બન્યો હતો, મોગરી ગામના જોગ્યા ભાગોળના શ્યામ રેસિડેન્સીના પાછળના વિસ્તારની અંદર આ બનાવ બન્યો હતો। આ ઘરની અંદર એક સવિતાબેન પંચાલ કરીને 67 વર્ષના વૃદ્ધ મહિલા તેઓ એકલવાયુ જીવન જીવતા હતા। છેલ્લા 10 મહિનાથી એકલા હતા। 10 મહિના પહેલા તેમના પુત્ર છે તે કેન્સરની બીમારીને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા। તેમના હસબન્ડ છે તે 2022માં મૃત્યુ પામ્યા હતા અને તેમનો અન્ય એક દીકરો છે એ પણ 2021ની આસપાસ કમળાની બીમારીને લઈને મૃત્યુ પામ્યા હતા। ત્યારબાદ બે દીકરીઓ એમના સંતાનમાં છે। એક દીકરી જે પારગોલ રહે છે અને બીજી દીકરી છે તે વડોદરા ખાતે તેઓએ પરણાવેલી હતી અને જ્યારે સવિતાબેન પંચાલ છે 67 વર્ષની તેમની ઉંમર છે, તે એકલવાયુ જીવન જીવતા હતા અને 30 તારીખને રાત્રેના જે બનાવ બન્યો છે, જેની અંદર કોક ઈસમો ઘરમાં તેઓના ઘૂસી જઈને તેઓની ઉપર રેપ કર્યો છે અને સાથે જ તેમની હત્યા કરી દેવાઈ છે અને બાદમાં 51,000 એટલે કે એક સોનાની બુટ્ટી અને રૂપિયા ફોનની ચોરી કરીને તેઓ ભાગી છૂટ્યા હોવાનો અત્યારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે। એટલે વિદ્યાનગર પોલીસે અત્યારે રેપ વિથ મર્ડર વિથ લૂંટનો ગુનો છે તે અત્યારે દાખલ કર્યો છે। અર્બન ગુજરાત અત્યારે આગળ પહોંચ્યું છે। આપને આ જે દ્રશ્યો બતાવી રહ્યો છે કે આ જ ઘરની અંદર જે બનાવ બન્યો છે, સમગ્ર જે વિગત છે આપને જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે। અહીંયા આગળ આસપાસ કેટલાક ઘરો પણ આવેલા છે, હું આપને જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ અને આપ આ જે દ્રશ્ય જુઓ છો, આ એ જ દ્રશ્યો છે કે જે પ્રકારે મોગરીની અંદર જે બનાવ બન્યો છે, ત્યારે આ ચકચારી બનાવે અત્યારે લોકોને હચમચાવી નાખ્યા છે। વાત કરવામાં આવે તો વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જ તો હજુ તો એ જ દિવસની રાતે કહી શકાય છે કે એ જ દિવસની રાતે પણ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની અંદર નાના બજાર ખાતે એક લૂંટનો બનાવ બન્યો હતો અને તેની અંદર પણ વૃદ્ધાને માર મારી અને લૂંટનો જે બનાવ હતો તે બન્યો હતો, પરંતુ તેની અંદર પોલીસે આરોપીની છે તે ધરપકડ કરી લીધી હતી। ત્યારે આ જ બનાવની અંદર 2 જેટલા વ્યક્તિઓને અત્યારે પોલીસે અરેસ્ટ કર્યા હોય તેવું અત્યારે અમારી પાસે સૂત્રો દ્વારા માહિતી અત્યારે સામે આવી છે અને જે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ એ જ ઘરમાં જે બનાવ બન્યો હતો 30 તારીખની રાત્રે રેપ વિથ મર્ડર વિથ લૂંટનો બનાવ છે તે બન્યો હતો। સવિતાબેન પંચાલ છેલ્લા કેટલાક સમયથી એકલવાયુ જીવન જીવતા હોય તો ક્યાંક અહીંના જે જાણ ભેદું હોય તેવી ક્યાંક શક્યતાઓ પણ સેવાઈ રહી છે। બસ આ જ બાબત ઉપર સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા છો। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મના નિંગુ, અર્બન ગુજરાત।